ખાટોદરા પોલીસની ટીમે 4 વ્હીલ કારમાંથી 3.11 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી 15.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ઝડપાયેલા 2 આરોપીઓ પૈકી એક આરોપી ડ્રગ્સનું સેવન કરે છે, જ્યારે બીજો સપ્લાયર છે। ડ્રગ્સ સેવન કરનાર આરોપી ગેસ એજન્સી ચલાવે છે। મહિનામાં 2 થી 3 વખત તે ડ્રગ્સ લેવા જતો હતો। સપ્લાયર ડ્રગ્સ ઓછું આપે છે તેની શંકા હંમેશા તેને રહેતી હતી। આ માટે સાથે તે ઇલેક્ટ્રોનિક વજન કાંટો રાખતો હતો। સુરતમાં પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। દરમિયાન ખાટોદરા પોલીસે એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। પોલીસે 31,1100 રૂપિયાની કિંમતનું 3.11 ગ્રામ એમડી ડ્રગ્સ, 2.16 લાખ રોકડા રૂપિયા, એક ઇલેક્ટ્રિક વજન કાંટો અને 2 મોબાઈલ ફોન તેમજ 12 લાખની કિંમતની 4 વ્હીલ કાર મળી કુલ 15,17,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ ઘટનામાં પોલીસે રાંદેર ખાતે રહેતા વિશાલ પ્રકાશ ચંદ્ર શાહ તેમજ મોહમ્મદ ફારૂક ઇબ્રાહીમ ફ્રૂટવાલાની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।